નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર મહેશ કુમાર મકવાણા અને આજે હું લોકભારતી સણોસરા છું. લોકભારતી સણોસરા એટલે સાચા અર્થમાં ભારતીય સંસ્કૃતિ અને ભારતીય શિક્ષણ આધારિત કાર્ય કરતી એક ગુજરાતની મૂલ્યવાન કહી શકાય એવી સંસ્થા. એટલે નાનાભાઈ ભટ્ટ અને મનુભાઈ પંચોળી એમના પ્રયત્નોથી કે એમના સ્વપ્નોને સાકાર કરતી સંસ્થા, એના સ્થાપક જ આ સંસ્થાનો મૂળ વિચાર, મૂળ બીજમાં જ એ મનુભાઈ પંચોળી અને નાનાભાઈ ભટ્ટ. તો અત્યારે અમે ફરતા હતા તો મારી નજર ગઈ અને મને મારું ધ્યાન ગયું કે મનુભાઈ પંચોળીનું નાનાભાઈ ભટ્ટનું ઘર બાજુમાં જ, એટલે મનુભાઈ પંચોળીનું આ ઘર. ગુજરાતી સાહિત્યમાં દીપ નિર્વાણ, સોક્રેટિસ જેવી નવલકથાઓ આપનાર મનુભાઈ પંચોળીનું આ ઘર છે. અને સરસ મજાની બાબત તો એ છે કે મનુભાઈ પંચોળીના સુપુત્ર અહીંયા હાલ રહે છે. તો મનુભાઈ પંચોળી, જેને આપણે દર્શક તરીકે આપણે બધા જાણીએ છીએ, ચાહીએ છીએ, આ એમનું ઘર છે. દર્શક દાદા રઘુવીર ચૌધરીનું એક પુસ્તક મારા પપ્પા મને, હું નાનો હતો ત્યારથી, કે દર્શકના દેશમાં વાંચું, અને એ પછી એક મનુભાઈ પંચોળીની તમામ રચનાઓ, નવલકથા હોય કે એમનું અન્ય ગદ્ય, એ વાંચવું. તો મનુભાઈ પંચોળીનું આ ઘર, દર્શક દાદા, હું અનુભવી શકું છું મિત્રો. આ અહીંયા એમની હૂંફ, એમના વેવ્સ હું અત્યારે અનુભવી શકું છું. અને મનુભાઈ પંચોળીના સુપુત્ર, એક પ્રાચીન ઋષિની યાદ અપાવે. એમને જોઈએ તો એવું જ લાગે. મને તો આમ વિનોબા ભાવે, આમ પ્રત્યક્ષ બેઠા હોય, મને પેલો એવો જ ભાવ જાગેલો. આપનું નામ દાદા? મારું નામ રામચંદ્ર. રામચંદ્રભાઈ પંચોળી. અને આપ પ્રથમથી જ આપનો જન્મ પણ અહીંયા જ કે? બાજુમાં જે ગ્રામ દક્ષિણામૂર્તિ આંબલા છે ત્યાં. ત્યાર પછી આ 53માં સ્થપાયું. 53માં સ્થપાયું આ સંસ્થા. અને પછી તમે અહીંયા આવી ગયા. પછી અને આપ કેટલું ભણ્યા છો? MA MAd. એમએમાં આપનો વિષય ઇતિહાસ. અને મનુભાઈ પંચોળી સાથેના આ સંસ્થા સાથે જોડાયેલો એકાદ કોઈ એવો અનુભવ કે જે અમને પ્રેરણા આપે, એવો નાનો એવો એક અનુભવ આપ અમારી સાથે વહેંચો. મારા પિતાજી છે, એમને વિદ્યાનો એક વ્યાસંગ. એ પોતે તો ભણ્યા નહોતા, 9મું ધોરણ ભણતા હતા અને એમણે છોડી દીધું લડતમાં જવા માટે. અને લડતમાં ગયા, પણ વિદ્યા વ્યાસંગ એમનો એટલો ચાલે કે એ લડતમાં હતા ત્યારે રતુભાઈ અદાણી, વજુભાઈ શાહ, બધા વસ્તુ. તો એ એમ કે રતુભાઈ કે કાંઈ પણ આપણને પ્રશ્ન હોય ને તો આ મનુ છે, અચ્છા, એ એક વિશ્વકોશ જ છે. તમારે જે પ્રશ્નનો ઉત્તર મેળવવો હોય એની પાસે મેળવી શકશો. એટલે આવા વિદ્યાના વ્યાસંગી. પણ તેમ છતાંય એની સાથે સાથે ભણવાની જે ઈચ્છા અધૂરી રહી હતી. એટલે મારી બહેને PhD કર્યું. અચ્છા. એટલે ખૂબ રાજી થયા. અચ્છા. અને બધા સ્નેહીઓને કહ્યું કે આજે તો હું તમને સૌને જમાડવાનો છું. વાહ. કારણ કે મારી દીકરીએ PhD કર્યું. તો આ
એમની એક વિદ્યા માટેની આમ હમ અંદરની કહીએ કે ઈચ્છા, ઈચ્છા. એનો સંતોષ, હમ એવું એક એટલે માણસને વિદ્યા છે એ જ હા ખરી છે, હા બીજું બધું ગૌણ છે. હા આ એમની એક અંદરની. અને હા. બીજું કે વિદ્યા છે એ તો વરવાની જ છે, હા, બધાને હા, હા. વહેંચવાની જ છે. હમ અને એ વહેંચીએ એટલે ભગવાન આપણી મદદમાં જ હોય. હમ અને ભગવાન હંમેશા આપણી ચિંતા કરનારો છે, આપણે છે. કઈ ચિંતા કરવાની જરૂર નથી. હા. ને આપના બેન છે, આપે કીધું કે એમણે પીએચડી કર્યું, તો એ પીએચડી કયા વિષયમાં? હં. એમને છે ને તે સુરદાસ ને નરસિંહ સુરદાસ અને નરસિંહ. અરે વાહ ભાઈ વાહ. એની હા વિષય પર છે. બરાબર છે, બરાબર છે. અને હમ અ, મનુભાઈ પંચોળીએ ઘણા બધા પુસ્તકો લખ્યા છે. આ પુસ્તકોમાંથી સૌથી પ્રિય તમને કયું પુસ્તક, એમ કે તમને એમ સ્પર્શ્યું હોય, તમને એમ લાગ્યું હોય કે આ પુસ્તક સૌથી વધારે મારી નજીક છે, એવું કોઈ પુસ્તક તમને જે ગમ્યું હોય સૌથી વધારે? એવું છે કે મને સૌથી પ્રિય ઝેર તો પીધા છે. ઝેર તો પીધા છે, જાણી જાણી. વાહ. એ જે રીતે એમાં જેને કહીએ ને કે સુંદર જીવનનું આલેખન છે, હા. ઉત્તમ જીવનનું આલેખન છે, જીવનલક્ષી આખું. અને એક વ્યાપક દર્શન હમ સાથે કોઈ પણને હમ આપણે કહીએ ને કે વ્યક્તિને આખા જગત સાથે જોડે, હમ બધા જ બંધનોથી મુક્ત રીતે, હમ એવું મને એના માટે લાગે. હમ એટલે મને બાકી તો મને બધા ગમે છે, હમ સોક્રેટિસ કે કુરુક્ષેત્ર કે બધા, પણ સૌથી વધારે આ અર્થમાં મને ગમે છે કે બરાબર છે. આપણને ખોલે, હા, ખોલે, વિસ્તારે, આપણને આપણો આખો વિસ્તાર કરે. આપણો વિસ્તાર થાય. મનુષ્ય કરવાનું તો એ જ છે કે હા. પોતે વ્યાપક બને, બરાબર. વ્યાપકતા હારે એનો સ્નેહ સંબંધ હમ. થાય. વર્તમાન સમયમાં તમે અત્યારે અહીંયા છો, સંતુષ્ટ છો કે હજી તમને એમ લાગે છે કે આ સંસ્થા જેવી અન્ય સંસ્થા ગુજરાતમાં હોવી જોઈએ, ભારતમાં હોવી જોઈએ, એવો વિચાર તમને આવે છે? એ તો સ્વાભાવિક છે, કારણ કે જે કામ સુંદર લાગે, યોગ્ય લાગે અને બધાને માટે જરૂરી લાગે, હમ એ વ્યાપક થાય હમ તો આખા સમાજની વ્યક્તિઓની બધાની સુંદરતા, એનું જીવનની શોભા, જીવનનો સંતોષ, આ બધું જ એમાંથી વધે. હમ એટલે આવું થાય, જેટલું વધે એટલું સારું, એમ એક સહજ રીતે લાગે. હમ કારણ કે કામ જ એ કરવા બેઠા છીએ, તો હા એ કામનું તો આપણા મનમાં એક બહુ મોટું મૂલ્ય સમાયેલું જ હોય. હા. અમારા વિદ્યાર્થીઓ છે કોલેજના, તો એમના વતી હું એક છેલ્લો એમ પ્રશ્ન પૂછી લઉં કે આજના સમયમાં જ્યારે જીવનલક્ષી શિક્ષણની વાત કરવી હોય, કેવું શિક્ષણ અત્યારે હોવું જોઈએ? આ આપણે જે 2021ના વર્ષમાં પ્રવેશા છીએ, આ સમયમાં તમે કેવા શિક્ષણની અપેક્ષા રાખો છો, અને તમારા વિચારોમાં કેવું શિક્ષણ વર્તમાન સમયે હોવું જોઈએ વિદ્યાર્થી લક્ષી? એટલે એવું છે ભાઈ કે શિક્ષણની વાત કરીએ તો બહુ લાંબી વાત. હા, એક લાંબી અર્થમાં. થાય. પણ મારી સમજ આવી છે હમ કે કેળવણી છે હમ એ મનુષ્યને પોતાની હમ વ્યાજબી ઈચ્છાઓ હા એ સંતોષવાની શક્તિ આપવી જોઈએ. હા, આપણે સૌ એમાં સંમત જ છીએ. સંમત છીએ. હા. સવાલ એ છે કે કેળવણી માત્ર શબ્દોની ચાલે છે. બરાબર. એટલે હું કે તમે હમ આપણી ઈચ્છા સંતોષવાની શક્તિ મેળવી શકતા નથી. હા, આ સાચું. કેળવણીની સૌથી મોટી વાત.
હા સૌથી મોટી મર્યાદા આ છે. હા આપણને ઈચ્છાઓ અપાય છે ભાતની, હા અને આ સમાજની સૌથી મોટી દુર્દશા એ છે કે એટલી બધી એની પાસે આમ કહીએ કે જુદી જુદી આકર્ષક ચીજો રજૂ થાય છે કે એની અંદર એને માટે જીવનને સમજવાની તક ઘટી જાય છે. હા બરાબર. કારણ કે આકર્ષણો એવા છે કે એની અંદર માણસ લપેટાયેલો હોય. હા એ વખતે જો વાસ્તવિક જીવન સાથે કેળવણી અપાય, માણસ પોતાના પુરુષાર્થને ઉગાડે, પોતાના સર્જનને ઉગાડે, હવે એવું થાય તો માણસ છે એ એક પોતાના પુરુષાર્થને ઉગાડીને વ્યક્તિત્વ ઘડી શકે. આપણી કેળવણી કોઈના વ્યક્તિત્વને ઘડતી નથી. હા બરાબર છે. એ એક પ્રકારે કહીએ ને સ્મૃતિ અને ગોખણ પટ્ટીને એની આજુબાજુ પરીક્ષા લક્ષી એટલી બધી વીંટાઈ ગઈ છે કે વ્યક્તિ એમાં દબાઈ ગયો છે. સાચું. વ્યક્તિ વિકસ્યો નથી, વ્યક્તિત્વને પ્રગટ કરવાની તક નથી. આ કેળવણી મુશ્કેલ છે. એટલે સર્જકતા કહીએ તો સર્જકતા જીવનની વાસ્તવિક સ્થિતિમાં ઉગવાનું કહીએ તો એ થાય તો કોઈ પણ પેઢી, આપણે વારંવાર આવું બધું બોલાય છે નવી પેઢી બગડી, આવું કંઈ છે જ નહીં. તમે એને આપ્યું નથી, એને તમે જે આપ્યું આ મહત્વની વાત છે. તમે જે એને આપ્યું છે એ પ્રગટ કરે છે, રિફ્લેક્ટ થાય છે. રિફ્લેક્ટ થાય છે, એમાં કાંઈ બીજું છે. હા તમે યોગ્ય આપશો તો યોગ્ય થશે. પણ એ કરવા માટેનો ઉપાય તો આ જ છે કે તમારે એને વાસ્તવિક જે તમે અમારા પરિસરમાં જુઓ, પૂરો પ્રયત્ન છે એમ નથી, પણ હવે દિશામાં આગળ ચાલી સાર્થક પ્રયત્ન છે ને એનો વિદ્યાર્થીઓને સારો અનુભવ થાય છે. એ લોકો યોગ્ય રીતે સમાજને ઉપયોગી થાય એવું પણ એ લોકો સાબિત કરી શક્યા છે. અમારી તો એક સરસ મજાની પુસ્તિકાની શ્રેણી છે, ઝાડના પારખા ફળ પરથી. વાહ વાહ. એમાં 32 વિદ્યાર્થીઓએ પોતાની કથા નોંધી છે, પોતાના અનુભવો એમાં મૂક્યા છે. એટલે અમારે માટે કહેવાનું નથી, વિદ્યાર્થીઓને જ પરથી જ સૌ એને જાણે સમજે એટલું પૂરતું છે કે આ કેળવણી કેવી છે. ઝાડ મોટું હોય એ મહત્વનું નથી, લીલુંછમ હોય એ મહત્વનું નથી, તેના ફળો મીઠા હોવા જોઈએ, સૌને પ્રસન્ન કરે એવા હોવા જોઈએ. એ બાબતમાં તમે કીધું શબ્દ સાર્થક કઈ થઈ શકે લાગે છે. એમની સાથે વાત કરવાથી, એમની સાથે ચર્ચા કરવાથી, સંવાદ કરવાથી એક મનને તૃપ્તિ થાય, મનનું આપણું જે ચિત્ત છે એ શાંત થાય. વર્તમાન સમયનું શિક્ષણ, વર્તમાન સમયનું સાહિત્ય, વર્તમાન સમયનો સમાજ અને વર્તમાન સમયનું જીવન, આ બધાનું ચિંતન લઈને એ બેઠા છે. એમની સાથે વાતો કરીએ તો મેં તો એવું અનુભવ્યું અત્યારે કે પળના પળ ખુલે, અને ખુલે એટલું જ નહીં, ખુલીને વિસ્તરે પણ ખરા. એટલું એમની પાસે મનુભાઈ પંચોળીનો વારસો પડ્યો છે. એમણે એ ઝીલો છે. વર્તમાન શિક્ષણ વિશે પણ એમણે પોતાના વિચારો રજૂ કર્યા, અને હું તો એવું ઈચ્છું કે આપણી શિક્ષણ પદ્ધતિ છે એ આવા કોઈ સારસ્વતના વિચારો સાથે આગળ વધે તો વિદ્યાર્થીઓનું, શિક્ષણનું અને સમાજનું કલ્યાણ સાચા અર્થમાં અને સાચી દિશામાં થઈ શકે. મનુભાઈ પંચોળીના ઘરની આમ તો આકસ્મિક મુલાકાત, આ કોઈ આયોજનબદ્ધ મુલાકાત ન કહેવાય, પણ હું આમ
અહીંયાથી આમ પસાર થયો અને મારી નજર ગઈ અને મનુભાઈ પંચોળીનું ઘર છે એવું મેં જાણ્યું, તેઓ હું આવી ગયો અને એમના સુપુત્ર સાથે હું તો દાદા કહીશ એમને, કે દાદા સાથે વાત કરવાની મને તક મળી અને મને આનંદ થયો. અને હું અત્યારે જે મનની સ્થિરતા અનુભવું છું એ માત્ર ને માત્ર હું જ જાણું છું. એટલે આ આનંદ આપની સાથે એટલા માટે જ હું વહેંચું છું કે જીવન, સમાજ, શિક્ષણ અને સાહિત્યનું ચિંતન વિસ્તરે અને આપણો સમાજ છે એ યોગ્ય દિશા તરફ વળે એવો એક પ્રયત્ન માત્ર. દર્શક દાદાના ઘરની મુલાકાત લીધી એટલે ધન્યતા આપણે અનુભવીએ છીએ. દર્શક દાદાને કોટી કોટી વંદન, ધન્યવાદ.